તો સુરતમાંથી વધુ બે નકલી ડોક્ટર ઝડપાયા છે। વરાછા પોલીસે બે નકલી ડોક્ટર્સને ઝડપી પાડ્યા છે। 12 ધોરણ ભણેલા આ બંને ભાઈઓ એક ક્લિનિક ચલાવતા હતા અને પોતે ડોક્ટર છે તેવું કહેતા હતા। સુરત જિલ્લા આરોગ્ય વિભાગ જાણે નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દવાખાનામાં બે ડોક્ટર્સ તો હતા, પરંતુ એક કમ્પાઉન્ડર પણ હતું અને ગુપ્ત રોગ નિદાનના નામે આ ક્લિનિક ચાલતું હતું। વરાછા પોલીસે એલોપેથી દવાઓનો જથ્થો અહીંયાથી કબજે કર્યો છે। સુરભી કોમ્પ્લેક્સમાં ચાલતું હતું આ દવાખાનું, જેમાં બંને ભાઈઓ જે છે માત્ર 12 પાસ હતા, તેમ છતાં પોતે ડોક્ટર હોવાનું કહીને આ ક્લિનિક ચલાવતા હતા। સુરત જિલ્લા આરોગ્ય કેન્દ્ર ઊંઘી રહ્યું હતું, કારણ કે જે સુરત પોલીસ છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી, ત્યારે વધુ બે ક્લિનિક ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે। આ બંને સગા ભાઈઓ બોગસ ડોક્ટર નીકળ્યા। તો વરાછા પોલીસે બંને નકલી ડોક્ટર્સની ધરપકડ કરી છે। એક કમ્પાઉન્ડરની પણ ધરપકડ કરવામાં આવી છે। ઓપરેશન અને ગુપ્ત રોગ ક્લિનિકના નામે આ દવાખાનું ધમધમતું હતું, ત્યારે એલોપેથીની કેટલીક દવાઓ પણ કબજે કરવામાં આવી છે। સુરભી કોમ્પ્લેક્સ જે આવેલું છે ત્યાં LH રોડ પર આ દવાખાનું ચાલતું હતું। ખારવા ચાલમાં નેચરો હર્બલ ક્લિનિક પર પણ પોલીસે તપાસ કરી છે, જેમાં મિલન વિશ્વાસ નામના ડોક્ટરની પોલીસે ધરપકડ કરી છે। બંને ડોક્ટર સગા ભાઈ છે અને 12 પાસ છે, તેમ છતાં અલગ અલગ ક્લિનિક ચલાવતા હતા। ત્યારે નકલી ડોક્ટર્સનો જ્યારે રાફડો ફાટ્યો છે। કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર આ ડોક્ટર્સ જે છે ક્લિનિક ખોલીને અને પોતાનો ધીકતો ધંધો જીકી રહ્યા છે। વગર ઓપરેશને ગુપ્ત રોગ નિદાન કરવામાં આવશે। તો એક ભાઈ જે છે તે હર્બલ આયુર્વેદિક દવાખાનું ચલાવતો હતો, જે પણ માત્ર 12 પાસ છે, તેની પાસે આયુર્વેદિક ડોક્ટરની કોઈ જ ડિગ્રી નથી।